નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના સ્વાધ્યાય 3.1 ના 7મા દાખલાનો અભ્યાસ કરવાનો છે, જેનામાં આપણને કીધું છે કે સમીકરણ x - y + 1 = 0 અને 3x + 2y - 12 = 0 દ્વારા દર્શાવાતી રેખાઓના આલેખ દોરો. આ રેખાઓ અને x અક્ષ દ્વારા રચાયેલા ત્રિકોણના શિરોબિંદુઓના યામ દર્શાવો અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાંકિત કરો. બરાબર, તો આ જે છે એના પરથી આપણે શું કરવાનું છે, તો એના જે બિંદુઓ મળશે એ આપણે આલેખ પર દર્શાવવાના છે અને એના આપણે એક અક્ષ પરના જે બિંદુઓ બધા છે એને આપણે જોડીશું એટલે એક ત્રિકોણ સરસ મજાનું બનશે અને એને આપણે છાંકિત કરી દેવાનું છે. અને જે ત્રિકોણ માટેના જે પેલા 3 બિંદુઓ આપણને મળશે, જે 3 બિંદુ જ મળે, જો ગમે તે આપણે ત્રિકોણ એ કરીશું એટલે આવી રીતે આપણને 3 બિંદુઓ મળશે. તે 3 બિંદુના x અને y જે યામ છે એ આપણે કહેવાના છે. ચાલ તો શરૂઆત કરીએ. તો બધાથી પહેલા આપણને શું આપ્યું છે, x - y + 1 = 0. આ આપણને શું આપ્યું છે, તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. અને બીજું શું છે, 3x + 2y - 12 = 0. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 પરથી એક કોઠો બનશે અને સમીકરણ 2 પરથી બીજો એક કોઠો બનશે. ચાલો તો અહીંયા આપણે કોઠો બનાવીએ કે ભાઈ સમીકરણ 1 પરથી એક કોઠો સરસ મજાનો બનશે. જો ચાલો એનામાં આપણે શું કરવાનું, તો x ને ધારી લેવાનું અને y ને સૂત્રનો કરતા બનાવવાનો. ચાલો સમીકરણ 1 ની અંદર y ને જો સૂત્રનો આપણે કરતા બનાવીએ તો આપણને શું મળશે, જો y ને સૂત્રનો કરતા તમે બનાવો તો x + 1 આપણને મળી જશે. તો જો y ને સૂત્રનો કરતા બનાવીએ તો 1 + x અથવા x + 1 આપણને મળશે. અને એવી જ રીતે સમીકરણ 2 પરથી બીજો કોઠો બનશે. તો સમીકરણ 2 પરથી આવો એક બીજો આપણે કોઠો બનાવવાનો છે. ચાલો તમારી જોડે જો સ્કેલ હોય તો સ્કેલનો ઉપયોગ કરજો. તો આના અંદર x ને આપણે ધારી લેવાનું, છે x બરોબર અને y ને સૂત્રનો કરતા બનાવો. ચાલો સમીકરણ 2 ની અંદર જો y ને સૂત્રનો આપણે કરતા બનાવીએ તો 12 પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય, તો ઉપર અહીંયા 12 આવશે. આ 12 માઇનસ છે, પેલી બાજુ પ્લસ થઈ જાય. અને 3x પ્લસ છે તો 3x માઇનસ થઈ જાય. અને y ની જોડે કોણ છે, ગુણાકારમાં 2 છે તો ભાગાકારમાં જતા રહે 2. તો આવું આપણને મળશે. ચાલો હવે આપણે શું કરીશું, તો x ની કિંમત આપણે ધારી લેવાની, પણ એવી કિંમત ધારવાની કે મજા આવે. તો જો x ની કિંમત જો હું 0 ધારું તો 0 + 1 એટલે આપણને કેટલા મળશે, 1 જ મળશે. હે ને, મોટી મોટી ગણતરી ના કરવી પડે એવી આપણે કિંમત ધારવાની છે. ચાલો હવે કઈ કિંમત ધારીએ, તો હું -1 ધારું છું. જો કેમ -1 ધારું છું, જોજો તો -1 + 1 તો પ્લસ માઇનસ તો શું થઈ જશે, અહીંયા 0 થઈ જશે. રેડી, તો આલેખ મારો સરસ એવો નાનો આલેખ બનશે, એટલા માટે આવી કિંમત આપણે ધારવાની છે. હવે અહીંયા શું કરીએ, ચાલો તો અહીંયા હું 2 ધારી લઉં. તો અહીંયા હું 2 ધારું છું તો અહીં શું થશે, આ x ની જગ્યા પર 2 આવશે તો 2 × 3 3 × 2 6, 12 માંથી 6 જાય તો 6 રે. જો આવું છે આપણી પાસે y બરોબર 12 - 3, x ના છેદમાં આપણી પાસે શું છે, 2 છે. હવે x બરોબર 2 છે તો અહીંયા કેટલા મારે આવશે, અહીંયા 2 આવશે. તો આ શું થાય, આખું પદ કેટલું થાય, 2 × 6 થાય. તો હવે શું થાય, 12 માંથી 6 જાય કેટલા રે, 6 રે, 6/2 એટલે 2 × 6 એટલે અહીંયા શું આવશે, 3 જવાબ આવશે. તો x ને આપણે જો 2 ધારીએ તો અહીંયા શું આવશે, 3 જવાબ આવશે. રેડી. અને હવે અહીંયા આપણે કેટલા ધારીએ, તો ચાલો 12 માંથી 12 જાય એવું આપણે કંઈક કામ કરીએ. તો 12 માંથી 12 જાય, જો તો અહીંયા હું 4 ધારી લઉં તો 4, તો શું થશે, 4 × 12, 12 માંથી 12 જાય તો કેટલા રે, 0, 0/2 એટલે અહીંયા શું આવશે, 0 આવશે. તો આપણને અહીંયા બિંદુઓ મળી ગયા A, B, P અને Q. તો હવે આપણે શું કરીશું, આ જે બિંદુઓ મળ્યા છે તો બિંદુ A, B, P અને Q ને આલેખ પર દર્શાવતા અને તેમને જોડતી રેખા
જો આલેખની રીત આવે તો આપણી આ લાઈન ફિક્સ જ આવશે અને તેમને જોડતી રેખા એ બી આપણે દોરવાની છે, એ બી, અને બીજી કઈ આવશે પી ક્યુ દોરતા. ચાલો હવે આલેખ પર આ બિંદુ દર્શાવીએ, જોઈએ ત્રિકોણ આપણને મળે છે કે નહીં. ચાલો તો બધાથી પહેલા આપણે શું કરીશું, તો બધાથી પહેલા આપણે બિંદુ એ 0 ને 1 છે, પહેલા 0 x અક્ષ પર, આ x અક્ષ છે ત્યાં 0 અને પછી 1 y પર, એટલે અહીંયા આપણું પહેલું બિંદુ આપણને મળશે 0 ને 1. એવી રીતે બિંદુ એ અને આપણે નામ આપી દેવાનું, બિંદુ એ થઈ ગયું. બિંદુ બી કેટલું આપણને મળશે -1 અને 0. તો અહીંયા શું આવશે, ચાલો આને x અક્ષ કહેવાય, આખા ગામને ખબર છે, અને y અક્ષ કહેવાય. આટલું તો આપણને આવડવું જોઈએ. જે બિંદુ બી છે કેટલું છે -1 અને 0, તો x અક્ષ પર -1 આ રહ્યું ને y પર 0 અહીંયા જ આવશે, એટલે બીજું બિંદુ અહીંયા જ થઈ જશે. જોરદાર, રેડી. ચાલો ત્યારબાદ શું છે, તો 2 અને 3 છે, તો 2 અહીંયા અને 3 અહીંયા આવશે. ચાલો આ આપણું બિંદુ કયું હતું, બિંદુ બી હતું. આ આપણું બિંદુ બી હતું, લખવું હોય તો લખી દેવાનું, આ બિંદુ બી હતું, હે ને. અને આ બિંદુ કયું હતું, બિંદુ પી હતું. હવે લાસ્ટ બિંદુ આપણે આવી ગયા બિંદુ પી ક્યુ, બરોબર. બિંદુ પી ક્યુ, ક્યુ કેટલું છે 4 અને 0, તો 4 x પર 4 આ રહ્યા અને y પર 0 અહીંયા જ આવશે. રેડી. તો હવે આપણે શું કરવાનું, આમને જોડવાના. હવે જો જોડશું એટલે ત્રિકોણ મળે છે કે નહીં આપણે ચેક કરીએ. એને જોડશું તો આપણને ત્રિકોણ મળે છે કે નહીં આપણે ચેક કરીએ. ચાલો તો આને જોડી દેવાના, આને જોડી દઈએ. આમ ત્રિકોણ મળે છે, તો હા આપણને ત્રિકોણ મળે છે. સરસ મજાનું એવું આપણને જો ત્રિકોણ મળી ગયું. રેડી. સરસ મજાનું આપણને ત્રિકોણ મળી ગયું. ઓકે, હવે આપણને શું કીધું છે કે એમને જે આ બિંદુઓ જેના વડે આપણે જોડ્યો છે એ કયા કયા છે, 3 બિંદુ કયા કયા આપણને મળે છે. તો એક તો આ રહ્યું બિંદુ એ છે, એક આ વાળું બિંદુ પી હતું, બરોબર. બિંદુ પી હતું, તો બિંદુ પી કયું કયું હતું આપણે જોવું પડશે. પી બરોબર 2 અને 3 હતું, તો અહીંયા શું આવશે, બિંદુ પી 2 અને 3. પછી એક કયું છે, અહીંયા એક આપણને મળે છે અને એક અહીંયા મળે છે. તો આ કયું હતું, બિંદુ બી હતું. તો બી કયું હતું, -1 અને 0. તો આ બી અહીંયા કૌંસમાં શું આવશે ભાઈ, -1 આવે ને પછી 0 આવે, બિંદુ બી વાળું થઈ ગયું. અને ત્યાં આપણને કયું મળ્યું હતું, ક્યુ મળ્યું હતું. ક્યુ 4 અને 0, બરોબર. આ કયું હતું, ક્યુ હતું 4 અને 0. તો આપણને આપણો જવાબ મળી ગયો. તો જો આ જે ત્રિકોણાકાર પ્રદેશ છે આ આપણને શું મળ્યું, આને છાयांकित બી કરી નાખવાનું છે તમારે. આને શું કરવાનું ભાઈ, છાयांकित કરી નાખવાનું છે. આખા ત્રિકોણને છાयांकित કરી નાખો. હવે અહીંયા આપણને આજે 3 બિંદુ કયા કયા મળે છે એ આપણે શિરોબિંદુ લખવાના છે. એને શું કહેવાય, બે જે રેખાખંડો હોય ને એ જ્યાં મળે ને એ બિંદુને શું કહેવાય, એનું શિરોબિંદુ કહેવાય. રેડી. તો આમ આપણો જવાબ શું આવશે ભાઈ, શું થશે આપણો જવાબ, આમ ત્રિકોણાકાર પ્રદેશ અથવા ત્રિકોણ આકાર પ્રદેશ ના શિરોબિંદુ કયા કયા શિરોબિંદુ આપણને મળે છે. તો જો કયા કયા શિરોબિંદુ આપણને મળે છે, 2 3 4 0 કૌંસમાં લખવાનું 2 3, પછી કયા મળે છે 4 0, અને હજુ એક કયું મળશે આપણને, તો હજુ એક આ રહ્યું બિંદુ બી વાળું કયું હતું, -1 અને 0, અને -1 અને 0 મળે છે. જો પ્રશ્નમાં તમને ખબર પડી શું કરવાનું હતું, તો આપણને સમીકરણ આપેલા હતા, આર્યા સમીકરણ, તેના પરથી આપણે કોઠા બનાવી દીધા. x ને ધારી લેવાનું, y ને સૂત્રનો કરતા બનાવવાનો, ધારેલી કિંમતના સૂત્રમાં મૂકીએ તો આપણને y મળી જાય. તો આવી રીતે સમીકરણ 1 અને 2 પરથી 2 કોઠા તૈયાર થશે. આર્યું બિંદુ a 0 1, બિંદુ 2 -1 અને 0, p 2 અને 3, q 4 અને 0. આને આપણે દર્શાવવાનું છે
આલેખ ઉપર. હવે આને આપણે આલેખ ઉપર દર્શાવીશું અને પછી શું કરવાનું, બસ બિંદુઓને જોડવાના. હવે બિંદુને જોડશું એટલે ઓટોમેટિક આપણને ત્રિકોણ મળી જશે. અને આ જે હોય ને શિરોબિંદુ કે બસ આ શિરોબિંદુ છે એની વેલ્યુ લખવાની છે આપણે. પહેલા એક્સ વાળી આવે, પછી એક્સ પર કેટલી છે તો એક્સ પર જુઓ, આ એક્સ પર કેટલી છે 4 છે અને વાય પર 0 છે, આ 2 છે અને 3 છે, આ -1 કઈ છે એક્સ પર છે 0 વાય પર છે. તો બસ આપણે આ જ શિરોબિંદુની મૂલ્ય લખવાનું હતું જે આપણે લખી દીધું, આ રહ્યું. તો આવી રીતે આનું સોલ્યુશન થઈ જશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું. ઓકે, લખી લો. આ -1 અને 0 છે, -1 અને 0. તો આ પહેલું પેજ સ્ક્રીનશોટ લઈ લેજો અને આ બીજું પેજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.